આજે મારા ઘરે બન્યું હતું ભીંડાનું શાક, જે મને ખાવાનું મૂડ નહોતું. ગાઈસ આપણે આપણી પસંદનું ખાઈએ કે જ્યાં જોઈએ ગમે એવું શાક ખાવાનું જે મન થયું ચટપટું, તો એના માટે મેં આજે બનાવ્યું છે. ચટપટું બનાવવા માટે છે લીધું મેં દહીં, પછી મેં લીધું એમાં લસણની પેસ્ટ, થોડુંક મરચું, થોડું ધાણા જીરું અને થોડુંક હળદર અને મીઠું સ્વાદ અનુસાર. સો પહેલાં મેં નાખી દીધું તેલ, એમાં નાખ્યું રાઈ, થોડોક વઘાર થાય જ્યાં સુધી તડકો થાય, પછી મેં એમાં નાખી દીધું લસણની પેસ્ટ. ગાઈસ આ શાક ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, તમે બી ટ્રાય કરજો. સો લસણની પેસ્ટ મારી નખાઈ ગઈ છે અને મસ્ત થઈ ગયું છે. હવે એમાં નાખી દીધું મેં દહીં. તો દહીં નાખી દીધું છે, એને થોડુંક મેલ્ટ કરીને પછી એમાં નાખશું થોડુંક જે મેં બધી મસાલો રાખ્યો હતો, મરચાં, ધાણા જીરું, હળદર અને મીઠું. બસ થોડી વાર એને થવા દઈશું. એક રસ આમ થોડું ઉકાળો આવી ત્યાં સુધી રહેવા દઈશું એને. આજો આપણું ચટપટું શાક મસ્ત મસ્ત ફાઇન. બસ થોડું મેં મીઠું બધું નાખી દીધું. હવે એમાં નાખી દઈશું ભીંડા. જે ઓલરેડી શાક બનાવેલું હતું, જે મારા હસબન્ડ ઓલરેડી ટિફિનમાં લઈ ગયા હતા, અને મારી બેબી માટે પણ મેં ઓલરેડી કાઢી લીધું કેમ કે નાની છે તો એને આવું બધું સ્પાઇસી ના ભાવે. તો બસ આ થોડો ઉકળો આવી ગયો છે. હવે મેં નાખી દઈશું આ ભીંડા. ગાઈસ આ શાક બહુ મસ્ત અને ટેમ્પટિંગ લાગે છે, તમે બી ટ્રાય કરજો. ઇટ્સ યમી. આ શાક જોઈને કેવું તમને બી મન થાય છે કે નહીં, મોઢામાં પાણી આવી ગયું છે કે નહીં. આ મારું વન ઓફ ધ ફેવરેટ શાક છે. સો શાક ઇઝ રેડી. તમે બી જરૂરથી ટ્રાય કરજો અને આ શાક કેવું દેખાય છે મને જરૂરથી કમેન્ટ્સ કરીને કહેજો. ઓકે, બાય બાય.